આપણે રચનાની શરૂઆત કરીએ તેના પહેલા એના વિશેની હજી થોડીક માહિતી મેળવી લઈએ. તો માપપટ્ટી અને પરિકર વડે આપણે ચોક્કસ માપ લઈ અને ચોક્કસ માપના વર્તુળ રચી શકીએ છીએ. એટલે કે આપણી પાસે માપપટ્ટી હોય અને પરિકર હોય તો આપણે જે પ્રમાણે આપણા સ્વાધ્યાયની અંદર આપ્યા હોય તે પ્રમાણે આપણે એના વર્તુળની રચના કરી શકીએ છીએ. માપપટ્ટી અને પરિકર વડે કયા કયા ખૂણા ન રચી શકાય? તો 20 અંશ હોય, 42 હોય, 55 અંશ હોય, આવા ખૂણા આપણે માપપટ્ટી પરિકર વડે રચી શકતા નથી. કહેવાનો મિનિંગ એટલો જ છે કે માપપટ્ટી અને પરિકર વડે બધા જ પ્રકારના ખૂણા રચી શકાય નહીં. માપપટ્ટી અને પરિકરના ઉપયોગથી કયા કયા ખૂણા રચી શકાય? તો 60 અંશ, 90 અંશ, 45, 30, 15, 75, 105, 120 અને 135 જેવા ખૂણાની રચના થઈ શકે છે. રચના માટે પેન્સિલની અણી અણીદાર હોવી જોઈએ. રેખાખંડ કે રેખા કેવી હોવી જોઈએ? પાતળી, જે આપણે અગાઉ પણ શીખી ગયા. હવે આપણે આપણા સ્વાધ્યાયની શરૂઆત કરીશું. તો આપણો સ્વાધ્યાય છે 14.1. 14.1 ની અંદર પ્રશ્ન નંબર 1 તમને આપ્યો છે અને પ્રશ્ન નંબર 1 ની અંદર તમને બહુ જ સિમ્પલ પ્રકારની રચના કહી છે. કેવી છે? તો 3.2 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ રચો. અત્યાર સુધી આપણે શું કરતા હતા? તો ફક્ત આપણે કોઈ પણ આકૃતિ આપણને જે માંગી હોય એ પ્રમાણે આપણે એની રચના કરતા હતા. પણ હવે આપણા માટે એક વધારાની પણ આવી છે ઇન્ફોર્મેશન કે આપણે કોઈ પણ આકૃતિ દોરીએ પછી તે આકૃતિ આપણે કેવી રીતે દોરી, શું કર્યું આકૃતિ દોરવા માટે, એ બધી જ આપણે રચનાના મુદ્દા અહીંયા લખવા પડે. રચનાના મુદ્દાની અંદર શું હોય? તો આપણી એક મૌલિક ભાષા હોય. જેમ કે આપણે 3.2 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ રચીશું તો એના માટે શું કરીશું? તો સૌથી પહેલા તો આપણે ત્રિજ્યાવાળું વર્તુળ રચવા માટે કોઈ એક જગ્યાએ કેન્દ્રબિંદુ દર્શાવીશું. પછી આપણે શું કરીશું? તો માપપટ્ટી અને પરિકરની મદદથી આપણે માપપટ્ટીને મૂકી અને 3.2 નું માપ લઈશું. 3.2 નું માપ લઈ પછી આપણે શું કરીશું? તો પરિકરની અણી અને આપણે આ કેન્દ્રબિંદુ પર મૂકીશું અને પછી તેટલા માપનું આપણે વર્તુળ દોરીશું. તો આ થઈ ગઈ આપણા રચનાના મુદ્દા. તો આપણે અહીંયા રચના દોરીએ અને એની સાથે આપણે સરસ મજાના રચનાના મુદ્દા પણ અહીંયા લખીશું. જે આપણે કરતા જઈએ એમ આપણે સ્ટેપ બાય સ્ટેપ તેને લખતા જઈશું. પ્રશ્ન નંબર 1 પ્રમાણે 3.2 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરવા માટે આપણે સૌથી પહેલા કોઈ એક જગ્યાએ કેન્દ્ર દર્શાવીશું. એટલે કે એક પોઈન્ટ દોરીશું અને એનું નામ આપણે આપીશું O. કેન્દ્રબિંદુનું નામ આપણે આપી દઈશું O. એના પછી આપણે 3.2 નું માપ લઈશું પરિકર અને માપપટ્ટીની મદદથી. 3.2 નું માપ લીધા પછી આપણે પરિકરની અણીને O બિંદુ પર મૂકીશું અને ત્યાંથી એક નોટને ગોળ ફેરવ્યા વગર આપણે એક વર્તુળની રચના કરીશું. આપણે જ્યારે વર્તુળ દોરતા હોઈએ તો ડાયરેક્ટ ઘાટું વર્તુળ દોરી દેવું નહીં. પહેલા આકૃતિને આપણે ઝાંખી રાખવાની કે જેની મદદથી જો કોઈ એમાં ભૂલ પડે તો આપણે એને સુધારી શકીએ. તો અહીંયા આપણે એક વર્તુળની રચના કરી જેનું માપ હશે 3.2. તો હવે આપણે કેન્દ્રથી વર્તુળ પરના બિંદુને જોડી દઈશું અને ત્યાં આપણે એની માહિતી આપીશું. કેટલા સેમી ત્રિજ્યાવાળું છે? 3.2 સેમી. તો અહીંયા આપણે લખીશું કે 3.2 સેમી એનું માપ છે. તો આ રીતે આપણે અહીંયા એક વર્તુળની રચના કરી છે. હવે આપણે શું કરવાનું છે? તો રચનાના મુદ્દા લખવાના છે. તો રચનાના મુદ્દા લખતી વખતે આપણે શું ધ્યાનમાં રાખીશું? તો પહેલું રચનાનો મુદ્દો આપણને એ વસ્તુ ખબર હોવી જોઈએ કે આપણે સૌથી પહેલી શરૂઆત ક્યાંથી કરી હતી? તો કેન્દ્ર દર્શાવવાથી. તો આપણે લખીશું કે કોઈ એક જગ્યાએ કેન્દ્ર બિંદુ O દર્શાવો. આપણે સૌથી પહેલા આવું કર્યું હતું. કોઈ એક જગ્યાએ આપણે કેન્દ્ર બિંદુ O દર્શાવેલું હતું. એના પછી આપણે શું કર્યું? તો માપપટ્ટી અને પરિકરની મદદથી આપણે 3.2 સેમી નું માપ લીધું. તો આપણે અહીંયા લખીશું કે માપપટ્ટી અને પરિકરની મદદથી 3.2 સેમી માપ લો. એના પછી આપણે શું કર્યું હતું? તો પરિકરની અણીને આપણે અહીંયા O બિંદુ પર મૂકી અને પછી આપણે વર્તુળ દોર્યું હતું. તો આપણે લખીશું કે પરિકરને O બિંદુ પર મૂકી 3.2 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની રચના કરો.
સિમ્પલ. કેટલી નાની અને સરળ આપણી સમજૂતી છે રચનાની. તો રચનાના મુદ્દા જેટલા શોર્ટ ભાષામાં આપણે લખી શકીએ અને સમજાઈ શકીએ એટલી ભાષામાં આપણે એને સમજાવી દેવાના. બહુ વધારે પડતા લાંબા કરવા જઈએ આપણે મુદ્દા તો આપણને પણ યાદ રહી શકે નહીં, એટલા માટે. તો આ હતું આપણું પ્રશ્ન નંબર 1ની રચના. હવે આપણે આગળ જોઈશું પ્રશ્ન નંબર 2ની રચના. પ્રશ્ન નંબર 2ની પહેલા તો જે પ્રશ્ન આપેલો હોય ને એને આપણે ખૂબ જ ધ્યાનથી સમજવાનો છે. અહીંયા તમને આપ્યું છે કે એક જ કેન્દ્ર ઓ લઈને 4 સેમી અને 2.5 સેમી ત્રિજ્યાવાળા બે વર્તુળ દોરો. આપણે બે વર્તુળ દોરવાના છે, પણ કેવા? તો એકનું માપ 4 સેમી હોવું જોઈએ અને એકનું માપ 2.5 સેમી હોવું જોઈએ. અને અહીંયા તમને બીજું એ પણ કીધું છે કે એનું કેન્દ્ર જે છે એ એક જ હોવું જોઈએ, એટલે કે ઓ જ હોવું જોઈએ. તો એનો મતલબ એ થયો કે એક વર્તુળ છે, એક કેન્દ્ર છે, અને એની બહાર બીજા બે કેવા છે? વર્તુળ આપેલા છે. તો એના માટે આપણે સૌથી પહેલા શું કરીશું? તો કોઈ એક જગ્યાએ આપણે બિંદુ ઓ દર્શાવી દઈશું આ રીતે. અને રચના હંમેશા થોડી ખુલ્લી જગ્યામાં દોરવી, કે જેથી કરીને આપણું વર્તુળ જો નાનું મોટું થાય તો આપણે ત્યાં એને વ્યવસ્થિત રીતે એડજસ્ટ કરી શકીએ. હવે આપણે સૌથી પહેલા નાનું વર્તુળ દોરવું પડે. તો અહીંયા આપેલું છે 2.5 સેમીનું. તો પરિકર અને માપપટ્ટીની મદદથી આપણે 2.5 સેમીનું માપ લઈશું. પરિકરને આપણે ઓ બિંદુ પર મૂકીશું અને પરિકરને આમ ગોળ ફેરવી અને સરસ આપણે 2.5 સેમીનું એક વર્તુળની રચના કરીશું. વર્તુળ દોરતી વખતે પરિકર થોડું હલે નહીં એ રીતે આપણે પકડી રાખીશું, કે જેથી આપણું વર્તુળ જે છે વ્યવસ્થિત રીતે દોરાઈ શકે. જો વારે ઘડી આપણું પરિકર હલી જશે તો આપણું વર્તુળ વ્યવસ્થિત દેખાશે નહીં. તો આ થઈ ગયું આપણું 2.5 સેમીનું વર્તુળ. તો આપણે અહીંયા પહેલા લખી નાખીએ કે 2.5 સેમી. હવે આપણે એ જ કેન્દ્ર રાખવાનું છે અને 4 સેમીનું વર્તુળ દોરવાનું છે. તો આપણે ફરીથી માપપટ્ટી અને પરિકરની મદદથી 4 સેમીનું માપ લઈશું. પરિકરને ઓ બિંદુ પર મૂકીશું અને 4 સેમીનું એક વર્તુળ દોરીશું આ રીતે. ઘણા બધા વિદ્યાર્થીઓ નોટબુકને આખી ગોળ ફેરવી દેતા હોય છે વર્તુળ દોરવા માટે, પણ એ રીત વર્તુળ દોરવાની ખોટી છે. જ્યારે પણ આપણે વર્તુળની રચના કરતા હોય તો આપણે નોટને ગોળ ફેરવવાની નથી, આપણે પરિકરને ગોળ ફેરવવાનું છે. તો હવે જે આપણે આ વર્તુળ દોર્યું એ 4 સેમીનું હતું, તો એમ આખું માપ આપણે અહીંયા લખી દઈએ 4 સેમી. તો અહીંયા આપણને જે રચના માંગી હતી એ રચના આપણે પૂરી કરી છે. હવે આપણે સિમ્પલ અહીંયા રચનાના મુદ્દા લખીશું. તો પહેલો મુદ્દો થશે કે કોઈ એક જગ્યાએ કેન્દ્ર બિંદુ ઓ દર્શાવો. કોઈ એક જગ્યાએ કેન્દ્ર બિંદુ ઓ દર્શાવો. પછી શું કર્યું હતું આપણે? તો માપપટ્ટી અને પરિકરની મદદથી 2.5 સેમીનું માપ લીધું. તો માપપટ્ટી અને પરિકરની મદદથી 2.5 સેમીનું માપ લો. માપ લીધા પછી શું કરીશું? તો પરિકરને આપણે ઓ બિંદુ પર મૂકી અને વર્તુળની રચના કરીશું. તો પરિકરને ઓ બિંદુ પર મૂકી 2.5 સેમીના વર્તુળની રચના કરીશું. 2.5 સેમીના વર્તુળની રચના કરો. ચલો, આપણે એક વર્તુળની તો અહીંયા આપણી મુદ્દા પૂરા થયા. હવે આપણે બીજું વર્તુળ દોરવાનું છે. કેટલા સેમીનું? 4 સેમીનું. તો અહીંયા લખીશું કે બીજું વર્તુળ દોરવા માટે માપપટ્ટી અને પરિકરની મદદથી 4 સેમીનું માપ લો. આ થઈ ગયો આપણો ચોથો મુદ્દો. હવે આપણો પાંચમો મુદ્દો પણ આગળના જેવો જ હશે કે પરિકરને ઓ બિંદુ પર મૂકી 4 સેમીના વર્તુળની રચના કરો. આમ ઓ બિંદુ પરથી
ને કેન્દ્ર રાખી બે વર્તુળની રચના કરી. આપણે O બિંદુને કેન્દ્રમાં રાખ્યું છે અને એના પછી આપણે બે વર્તુળની રચના કરેલી છે. તો આ પ્રમાણે આપણે સ્વાધ્યાય 14.1 માં પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 ની રચના અહીંયા જોઈ છે. દરેક વિદ્યાર્થીએ પોતાની નોટબુકમાં આવી સરસ રીતે રચના દોરી અને તૈયાર કરવાની છે.